तो दोस्तों વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો। આવા મહેનત મજૂરી કરતા લોકોને આપણે સપોર્ટ કરતા રહી અને એની લારી તમે જો કેટલી બધી તૂટી ગયેલી છે એકદમ। हाँ भाई केम ऊभा छो अहींया? બેઠા સાહેબ હે બેઠા છે લારીનું ભાડું મળે ભાડું કરીએ અમે આ ગરીબ માણસ છે ટફ લાગે ને ટફ થાય પણ એમની આ લારી તમારી કેમ એટલી બધી તૂટી? અમારી પાસે વેટ નથી લારી બનાવવાનો કઈ વેટ નથી મારી પાસે। શું કરો તમે આમાં? લારી મજૂરી કરું। શું ઉચકી જાવ મજૂરી? આમાં ડબ્બા તેલના ભરીએ, પછી ઓલા ઘંટીના પૈરા ભરીએ, હા પછી લોખંડનું કામ હોય તો પતરા ભરીએ। આમાં તમને ભાડું મળી જાય? ભાડું મળી જાય સાહેબ, આમાં 20 રૂપિયા 30 રૂપિયા મળી જાય, 50 રૂપિયા 100 રૂપિયા વાપરી જાય, રાંધવા ખાવાનું લઈ જાવ। રોજના કેટલા મળે? રોજના તો અમારે 50 100 રૂપિયાની દાડી કરું હું તો। ઉભા રહો, હું તમારી યાર ઉભા રહીને વાત કરું હો, થોડી વાર ઉભા રહો। આ તો ધંધો આ જો મજૂરી કરું હું, આમાં ભાડું મળે તો કરવું, નકર ભાડું ના મળે તો બેહી રહું। છોકરા નાના નાના છે મારે। આમાં શું વજન તમે? આમાં ઘંટીના પૈરા ઉપાડવું, લોખંડ હોય તો લોખંડ, જ્યાં ભાડું મળે તો ભાડું કરવું તો। શું નામ તમારું? મારું નામ પ્રવીણભાઈ છે। પ્રવીણભાઈ। અને આમાં તો પણ તમને ભાડું જ પહેલા તો ન મળતું હોય, ભાડું મળે આમાં? વજન વાળું કઈ ઉચકાવાનું? આમાં વજન વાળા કહું તો ઘંટીના પૈરા હોય પછી મેકવાનું ભાડું મળતું હોય તો હું ભાડું કરું। અને પછી વજન મેકવું એટલે લાડી સાહેબ સાંજે 50 100 રૂપિયા કામું। હવે અત્યારે કઈ ધંધા નથી સાહેબ। 50 માં તો ઘર કેમ હાલે? શું કરીએ સાહેબ? પરિવારમાં કોણ કોણ છે? અમે 3 બાબલા છે, એક મારા ઘરવાળા છે, 4 જણા છે। છોકરા કેવડા કેવડા છે? છોકરા નાના છે, એક છે 7 વર્ષનો છે, એક છે 8 વર્ષનો છે, એક છે 5 વર્ષનો છે। એ નિહારા જાય સાહેબ। અને આ મોવાની આજુબાજુમાં જ કામ કરવાનું? એટલે આ મોવામાં જ કામ ભંગાર અને વજન વાળી વસ્તુ ઉચકી જવાની? આ વજન વાળી વસ્તુ ઉચકાવવાની, ભાડા ઉપર આધારિત સાહેબ। તમારી લારી એકદમ છે ને કાકા હાવ તૂટી ગયેલી છે, તો હું તમારી જેવા છે ને રોડ ઉપર મહેનત મજૂરી કરતા હોય ને એને લારી નવી બનાવી આપું। તમારે બનાવી છે? બનાવી છે સાહેબ, બનાવી દે તો રૂરા પડતા તમારે। આના પર અમારે ધંધો છે, આની પર રોજી આની પર છે મારે સાહેબ। આની પર આના હોય તો કાંઈ અમે ખાઈએ હું મહેનત તો અમે કરી ઘણી પૈસા હોય તો હું આ બધું લારી નું નાખી આપું સાહેબ। ખાવ પછી કામ દોરા બોરા બધું બાંધી સાહેબ ખાવ। મને કોઈ સપોર્ટ નહીં મારે, કોઈ કામમાં વાળું ના હોય મારે, કોઈ કામમાં વાળું ના હોય। હા, પરિવારમાં જવાબદારી એકલાની હોય એટલે એકલાને જ મહેનત કરવી પડે। શું કરીએ સાહેબ? છોકરા નાના નાના હોય? છોકરા નાના નાના છે। તમારા બેન છે એ કપડા વેચે, એ લાવે કોકની પાસે માંગીને લાવીને વેચે, તક લાવે ને તક ધંધો કરીએ સાહેબ। બરોબર છે। તો દોસ્તો આપણને રસ્તામાં આ ભાઈ મળી ગયા છે, તો એની લારીની કન્ડિશન મેં જોઈ થોડીક કહેવાય નબળી, અને મેં પૂછ્યું એને ઊભા રહીને, પણ એને કોઈ બનાવવાની એવી કન્ડિશન નથી કે ભાઈ ઘરમાં ઘર કરવું કે નવી લારી બનાવી। આ નવી લારી બનાવવામાં 8-10 હજારનો ખર્ચો થાય। તો આવા મહેનત મજૂરી કરતા હોય એવા લોકોને આપણે કાયમ સપોર્ટ કરતા હોય। તો પ્રવીણભાઈ, મારી ઈચ્છા છે તમને લારી બનાવી દઉં, બરોબર ને? આપણે આ વ્હીલ ખરાબ છે, વ્હીલ નખાવી દઈ અને ઉપરની છાબડી નખાવી દઈ, એટલે એમાં શું છે તમને વજન વાળું વસ્તુ ઉચકાવવા મળશે, બરોબર ને? તો બીજું કયો, બીજી કઈ તકલીફ તો નથી ને આમાં? તમે આટલું કરી દો તો રૂરા પડતા તમારે? ના ના, ચોક્કસ। તમારે રહેવાનું કઈ જગ્યાએ? નૂતનનગરમાં રહું સાહેબ। આ બધા મહેનત મજૂરી કરતા હોય, લારીમાં વધારે કામ કરતા હોય, એ નૂતનનગર સાઈડ જ રહી ને? નૂતનનગર ને બીજું કયું કહેવાય? એ બારસારા નિસાર પાસે। હા, ઈ સાઈડ જ વધારે રહી ને? આ મોવામાં જેટલા લારી વાળા કામ કરે એ લગભગ નૂતનનગર બાજુ જ રહે, બરોબર ને? તો કઈ વાંધો નહીં, આપણે લારીની દુકાને જઈશું અને છે ને આની પેલા આપણે રિંગ ને ટાયર ને લઈ આવી, બરોબર? અને પછી આપણે ચાબડી નવી નખાવી દઈએ એટલે તમારી લારી એકદમ સરસ મજાની નવી બની જાય। તો દોસ્તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો। આવા મહેનત મજૂરી કરતા લોકોને આપણે સપોર્ટ કરતા રહી અને એની લારી તમે જુઓ કેટલી બધી તૂટી ગયેલી છે એકદમ। તો પ્રવીણભાઈ, આપણે હવે લારી હકારો, બરોબર ને? અને હાલો જવા નીકળીએ ને દુકાન। દીપકભાઈ, આ પ્રવીણભાઈ ને છે ને આ ટાયર અને ઉપરની છાબડી નવી કરી ગયો, બરોબર ને?
હો ને, થોડીક ઉતાવળ રાખજો, બના રહેજો દોસ્તો વિડીયોની અંદર. ચડાવો ઉપર ચડાવો. પ્રવીણભાઈ, હા લારી આપડી બની ગઈ એકદમ ફર્સ્ટ ક્લાસ નવી હો. હવે તમને આમાં છે ને મહેનત મજૂરી મળ્યા કરશે. હા મેં વજન વાળી વસ્તુ તમારે ઉચકાવીને લઈ જવી છે ને, હા તો તમને આમાં ભાડું સારું મળી રહેશે. ઓલામાં છે ને તમને કોઈ ભાડે ન બોલાવે, પછી તમારે આખો દિવસ મોવાની અંદર રખડી અને ઘરે વયું જવું પડે. અને આ લારી છે ને, અને આનું પાટિયું પણ સારું છે. આપણને ભાઈએ કીધું ને એમ, આ આપણને છે ને નિલેશભાઈ હળિયા સુરત તરફથી છે ને તમને સહયોગ કરવામાં આવ્યો. તો તમે નિલેશભાઈ હળિયાને શું આશીર્વાદ આપશો? ખૂબ આશીર્વાદ છે એમનો, વરેના કરે એમનો, ફૂલ આશીર્વાદ છે એમનો. આભાર એમનો કહેવાય. એમને મારા આટલી રોજી દીધી એમને, તો મને એને દુઆ ઘણી દઈશ. ગરીબ માણે ની આટલી દુઆ દે કરવી તો મારું સામું જોયું તો મહેરબાની. ચોક્કસ. અને પ્રવીણભાઈ બીજું શું કહેતો કે હવે છે ને તમારા પરિવારમાં કેટલા સભ્યો? ત્રણ બાબલા છે ને એક મારા ઘરવાળા. તમારા ઘરવાળા 5 પરિવારનું આમાં છે ને 5 જણાનું આમાં આરામથી ગુજરાન આયલા કરશે તમારે. હા બસ ને બાકી મહેનત કરતા રહો. મહેનત થી શરીરે સારું રહે. ખરાબ મહેનત તો ખૂબ કરું સાહેબ. બસ મહેનત કરો. હવે તમને છે ને આમાં કામ વધારે મળશે. બરોબર ને? તો દોસ્તો, આવા રોડ ઉપર મહેનત મજૂરી કરતા લોકોને આપણે કાયમ માટે સહયોગ કરી, અને એકદમ નિર્દોષ લોકો હોય કે જે થોડા નાના એવા સપોર્ટથી એનું બધું કામ અટવાતું હોય, તો તમે પણ દોસ્તો કોઈને સહકાર કરવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનની અંદર મારો હેલ્પલાઇન નંબર છે. તમે ગમે ત્યારે મને કોન્ટેક્ટ કરી શકો. નાના માણસને કાયમ આપણે મદદ કરતા રહી એવી આપણી કોશિશ હોય. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો પ્રવીણભાઈ, મળતા રહીશું આપણે. બસ મહેનત કરો. હવે હાલો, અકારો લારી.